અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો ગત તારીખ 14મી એપ્રિલના રોજ મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી બે હત્યારાઓ જમીન ઉર્ફે સોનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલેને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ લૂંટના ઈરાદે ટેન્કર ચાલક પોતાનું વાહન પાર્ક કરી સૂઈ ગયો હતો તે સમયે ટેન્કરની કેબિનમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન અને રૂપિયા ટેન્કર ચાલકના ખિસ્સામાંથી કાઢતા હતા. તે સમયે ચાલક જાગી જતા ઝપાઝપી દરમિયાન બંને ઈસમોએ છરાના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસને લોકેશન ન મળે તે માટે આરોપીઓ મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતા તેની માતા અને અન્ય એક ઇસમને આપી ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલામાં તેઓના માતા સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે, જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21, કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંભા ભોંસલે, ઉંમર વર્ષ 19, કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી. આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પનમાં વેંકટેશ વણઝારા પારગી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે.